એ સમયની અંદર એવું બતાવે કે જે ભાનામતી બતાવે અને ભાનામતીનો જે પતિ બતાવે એ પતિની લખવા લાગી જાય, મોઢામાંથી કંઈ બોલી ન ઓગે, હાથ પગ હકાવી ન ઓગે. અને જેના ગુરુ મહારાજ હોય ને એની પાસે વયા જાય. ગુરુ મહારાજ હોય ને નક્કી કરે કે જે રાક્ષસોને એ સમયની અંદર ગુરુ બતાવે એ નક્કી કરે કે ભાઈ તારાથી કંઈ નહીં થાય. જે આખો જે ઓલો સમ્રાસુર છે, જે રાક્ષસ છે, એ હોતે કંઈ નહીં કરી શકે. તો પ્રદ્યુમન તો જે નાનકડું બાળક છે એને મારી નાખીએ. તને મારવા માટે ઓલાને એમ કહીએ કે તારે કંઈ કરવાની જરૂર નથી, હું એને બેઠો આગળ યજ્ઞ કરું છું. યજ્ઞ કરીને આની અંદર મારી પાસે એટલી આગળના સમયની અંદરથી શક્તિ આવેલી પડી છે કે એક સ્ટેપ વાપરે ને તો એકાદો સ્ટેપ તો એવો આવી શકે સામે જે કોઈ વ્યક્તિ છે ને એનું શરીર તો આપણે પાડી જ દેવું. એટલે આ વાતના સમાચાર સમયની અંદર જે રૂક્ષ્મણી હોય ને એને મળે. એટલે રૂક્ષ્મણીને મળે ને એટલે કૃષ્ણ ભગવાનને કહે કે એવું નથી લાગતું કે ભાઈ જો તમે કહો છો એ વાત તો સાચી જ છે કે ભાઈ પ્રદ્યુમનના હાથે આ જે સંભરાસુર છે એનો અંત થવાનો છે. પણ છે એવું કે આ બધી વાતની ખબર જે એના ગુરુ છે ને એને પડી ગઈ છે. હવે એ તો તમે એક દિવસ એને બચાવશો, 2 દિવસ બચાવશો, પણ કેટલા વર્ષ સુધી બચાવો? કારણ કે યુવાન અવસ્થા ન હોય. પ્રદ્યુમન જ્યાં લગન જુવાન ન થાય ત્યાં લગન તો હજી જુવાન થાય, એને નામ લે, મહેનત કરશે, અસ્ત્ર શસ્ત્રની વિદ્યા લે, એની ઉપર માયા શીખશે. બધી માયા ભેગી કરીને છેલ્લે સંભરાસુર સામે યુદ્ધ કરશે ને ત્યારે જીતી શકે. ત્યાં લગન તો રાક્ષસ કેટલાયનું કસર ઘણા વાળ દે. એટલે એવું લાગતું નથી કે આમાં તમારે કંઈક કરવાની જરૂર છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે જો તારે બહુ વધારે ટેન્શન લેવાની જરૂર નથી, બહુ વધારે વાટે જોવાની જરૂર નથી, ખાલી 7 જ દિવસનો સમય છે. 7 દિવસ થાય ને તો મને એનું મૃત્યુ છે ને નિકટ દેખાય. એ કે તો કઈ રીતે મૃત્યુ નિકટ થાય? આ પ્રદ્યુમન છે નાનકડું બાળક છે, તો તમે જેવી રીતે નાના હતા કે જે રીતે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બાળપણની અંદર એને ઘણા રાક્ષસોને વધેરી નાખ્યા હતા. તો હું એવી જ રીતે પ્રદ્યુમની ઘણા આને વધેરી નાખશે કે નહીં એમની લીગલી યુદ્ધ કરી એવી રીતે કરશે. એ કે 7 વર્ષનું હજી 7 દિવસનું બાળકો કઈ રીતે કામ કરી શકે? એ કે સમય હેરે જો. પછી ત્યાંથી એને આખી કથા બતાવે કે અત્યારે ભલે તમને એવું લાગે છે કે પ્રદ્યુમનની જે અત્યારે પાલક માતા બતાવે કે જે ભાનામતી એવું નામ બતાવે, અત્યારે એવું તમને એવું લાગે છે કે રાક્ષસની ઘરે રસોઈ બનાવવાવાળી એક નાનકડી એમથી નારી છે. એ હકીકતી નાની એવી નારી નથી, એ કાલાંતર યુગની અંદર એક અપ્સરા હતી. અપ્સરા હતી અને એની પાસે એટલું સૌંદર્ય હતું, એની અંદર રૂપરંગની એવું કહેવાય છે કે એ સ્વર્ગલોકની અંદર 1 નંબરની નર્તકીની હતી. નર્તકીની હતી અને નૃત્યની કળા એટલી સારી હતી કે એ સમયના મોટા ભાગના જે દેવતાઓ હતા ને એ હોતે એની ઉપર મોહિત હતા. અને એવું કહેવાતું કે એના જેટલું સારું કોઈ નૃત્ય ન કરી શકે. તો વ્યક્તિને એવું થયું કે આપણું નૃત્ય આટલું સારું છે તો બધા વ્યક્તિ ભગવાનને એવું કહેવાય છે કે પરમાત્માને જે રૂપમાં ભજીએ ને એ રૂપમાં એ લોકો રાજી થઈ જાય. તો આપણે એક કામ કરીએ તો આપણે નૃત્ય કરીને અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરીએ કે તો એનાથી કેટલો સારો ફાયદો થઈ શકે કે આપણે પરમાત્માને પ્રસન્ન કરી લીધા કે એની હોતે નૃત્ય કરી. તો આ બહુ સારી વસ્તુ કે આ મૃત્યુલોકમાં અત્યાર સુધી કોઈ એવું નથી કર્યું. અને પોતે નક્કી કરીને હકીકત મૃત્યુલોકની અંદર નૃત્ય કરવાનું ચાલુ કરે. અને નૃત્ય કરતાં એટલે એની અંદર તલ્લીન થઈ જાય કે ખુદ વિષ્ણુ ભગવાન એની સામે પ્રગટ થઈ જાય. અને વિષ્ણુ ભગવાન જેવી સામે પ્રગટ થાય એટલે જે નર્તકીની હોય એ પૂછે એને કહે કે ભાઈ બોલ તારે શું જોતું છે? વરદાન તરીકે જો કે હું જનરલી કે પ્રગટ થતો નથી, પણ મને તારું કામકાજ જોતા એવું લાગ્યું કે ભાઈ તે આટલી અલગ રીતે મને પ્રસન્ન કરવા કોશિશ કરી, તો બોલ તારે કઈ વસ્તુ જોતી છે? આ કે એવી તો કંઈ ખબર જ નહોતી. મને તો એમ હતું કે બધા કહે કે કોઈ પણ રૂપમાં ભજન ભગવાન આવે એટલે મેં તો ડિસ્કો કરવાનું ચાલુ કર્યું છે, નૃત્ય કરવાના એ કરવાનું ચાલુ કર્યું, તો તમે પ્રસન્ન થઈ ગયા. એ કે પણ તો હોત તારે જો કોઈ વસ્તુ જોતી હોય તો માંગ, ન જોતી હોય તો કાંઈ વાંધો નહીં. લોલા કે નહીં તમે આવ્યા છો તો કંઈ માંગી લઈ. એટલે કે કઈ વસ્તુ જોઈ? એ કે મેં એવું સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માયા છે ને એ બહુ મોટી વસ્તુ કહેવાય. એ કે તો તમે મને છે ને વરદાનમાં ડાયરેક્ટ માયાવી બનાવી દઉં, ધારે રૂપરંગ લઈ ગયું, નાનું મોટું શરીર કરી ગયું, જેટલા માયાના નીતિ નિયમ આવતો અદ્રશ્ય થઈ ગયું, પ્રગટ થઈ ગયું, જેટલી માયા આવતી બધી મને ડાયરેક્ટ તથાસ્તો કરજો. એટલે કે હાલો તથાસ્તો તને બધી માયાવની જે વિદ્યા કહેવાય વિદ્યા મળી ગઈ. પછી કે બીજી વસ્તુ કે બીજી કઈ વસ્તુ કે મને જે આપણે અત્યારની ભાષામાં નથી કહેતા કેમેસ્ટ્રી ભણવામાં આવે કે જે રસાયણ વિજ્ઞાન આવે, એ કે તમે મને રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન આપો. એટલે ઇતિહાસની અંદર આપણા શાસ્ત્રપુરાણની અંદર પહેલી વખત આવો શબ્દ હરખીતે જોવા મળે છે કે કોઈ વ્યક્તિ વરદાનમાં રસાયણ વિજ્ઞાનની આખી વિદ્યા માંગી હોય. એટલે કે વાંધો નહીં જાતને રસાયણ વિજ્ઞાનની અંદર હોતી જે આખી જે પારંગત છે એ તું બની ગઈ ખાલી સંકલ્પ શક્તિથી. તારે જે વસ્તુ છે ને તારે ખાલી સંકલ્પ કરો એટલે બધી વસ્તુ તને મળી જાય. એટલે કે વાંધો નહીં. એટલે વિષ્ણુ ભગવાન કે પણ જો એક નિયમ છે, આ જે શક્તિ આવે છે ને શક્તિનો સદુપયોગ કરજે, સેજે દુરુપયોગ કરવા ગઈ એટલે નક્કી નહીં આનું સોલ્યુશન જે આનું પરિણામ છે ને હું આવી ગમે એટલું ભયંકર આવી ગયા. એટલે સેજે દુરુપયોગ નહીં કરતી. એટલે કે વાંધો નહીં નક્કી કરતી મૃત્યુલોક ઉપર આવ્યા અને પહેલાં પોતાની શક્તિ વાપરવાનું ચાલુ કર્યું. તો શક્તિ વાપરવી કેમ? એટલે સંકલ્પ કરે તો નાનકડું ઊંધું શરીર થઈ જાય, પાછું સંકલ્પ કરે બહુ મોટો શરીર થઈ જાય, પાછું સંકલ્પ કરે તો બહુ રૂપવાન નારી થઈ જાય, સંકલ્પ કરે તો રાક્ષસ જેવું શરીર થઈ જાય, અલગ અલગ પ્રાણીની અંદર ફરી શકે. આવી નોખી નોખી માયા કરે ને પોતાને મજા આવી. પછી આનાથી એ ખબર હતી ખોટા કોઈને હેરાન નહીં કરવાના. એટલે ખોટા કોઈને હેરાન ન કરે તો તેને એકાદા ગામડા પાસે થયેલું છે એટલે 2-3 વ્યક્તિને બીવડાવે. પણ આમ કોઈ રાક્ષસો કેમ મારી બારી નાખે કે એકાબીજાનું ભક્ષણ કરી જાય કે એવું બધું કાંઈ નહીં, ખાલી બીવરાવાના નેવા ધંધા ચાલુ કરે. એટલે ધીમે ધીમે મજા આવવા માંડી અને પોતાની રીતે જીવન ચાલુ થયું. એટલે પરલોકની અંદર લક્ષ્મી હતા ને એમ કે તમને એવું લાગતું નથી કે આ નાના છોકરાના હાથમાં રમકડું દઈ દીધા જેવું?
એ કે એવું છે પણ એ આમાં લાંબુ કંઈ કરી નહીં કે થોડું કંઈ કરવા જાય ને તો સીધીની બ્રેક લાગી જાય. એટલે કે વાંધો નહીં. તો પછી થાય એવું ધીમે ધીમે પર્ણકુટી હોય ત્યાં જાય. ત્યાં જઈને પોતે વિચાર કરે કે માયાવી વિદ્યા તો આવડી ગઈ, પણ રસાયણ જ્ઞાન આપણને મળ્યું છે, એનો ઉપયોગ કરવો કે ન કરવો કેમ ખબર પડે? એટલે પોતે વિચાર કરે કે તો કેમિકલની અંદર બહુ બધી વસ્તુ, અત્યારની ટેકનોલોજી જોવો છે તો કેમિકલ તો અત્યારે એટલું આગળ નીકળ્યું, ત્યારે તેણે કોઈ દી સાંભળેલું હરખું નહીં, તો આનો ઉપયોગ કરવો તો કઈ રીતે કરવો? એટલે પોતે વિચાર કરે. એ કે શાંતિથી વિચાર કરીએ. જ્યારે કોઈ બાળક હોય એનો જન્મ થવાનો હોય ને, જ્યારે પહેલો દિવસ છે ગર્ભની અંદર ચાલુ થાય ત્યારે ખાલી બૂંદ માત્ર હોય, કેટલું સૂક્ષ્મ એનું શરીર હોય. 9 મહિનાની અંદર એનું શરીર છે ને બહુ સ્પીડથી અંદર એનાથી મોટું થાય છે. તો ગર્ભની અંદર એવું તો કયું રસાયણ હશે કે જે કેમિકલ એની પાસે હોય ને, એક બૂંદમાંથી એટલી સ્પીડમાં જે શરીર હોય એટલી સ્પીડમાં વધે કે એની અંદર હાથ પગ આંખો બધી વસ્તુની રચના થાય. અને એક વખત જે બાળક હોય બારું વી આવે, જન્મ થઈ જાય, પછી એનો કે આંગળી કે હાથ કપાઈ જાય, તો પછી ક્યારે હાથ નવો બનતો નથી. કે આપણે ઢેર ગરોળ્યું એનું સાંભળવા મળે કે પૂંછડી કપાઈ જાય ને તો પૂંછડી પાછી બને, પણ મનુષ્યની અંદર આવું કંઈ સાંભળવા નથી મળતું. તો આપણે કેમિકલથી એવું કંઈ કરીએ છીએ કે જીવતો જાગતો બાળક બારો પડ્યો હોય અને આપણી શક્તિનો ઉપયોગ કરવાનો અને બાળકને સીધો મોટો કરી દેવાનો. આવું થઈ ગયા કે ન થઈ ગયા? પોતે શાંતિથી કલ્પના કરીને વિચાર કરતી તો સંકલ્પ શક્તિ આવે કે ખાલી કલ્પના કરો અને વસ્તુ થઈ જાય. હકીકત એવું થાય કે પર્ણકુટી હોય ત્યાં જાય અને ત્યાં જોવે તો ત્યાં નાના આમ થબે બાળકો હોય, રમતા હોય, રોતા હોય, એટલે હાવ નાની ઉંમર હોય. એટલે એના માતા પિતા હોય ને એને હુર આવે ને અને એના જે ઋષિ મુનિઓ એ લોકો ત્યાંથી નીકળે અને એ સમયની અંદર એવું બતાવે કે અલગ અલગ ઋષિ મુનિઓને અલગ અલગ નામ બતાવે. એમાંથી જે એક ઋષિ હોય ને, જે સદાનંદ નામના ઋષિ, એ એના જે સંતાનો હોય બે અહીંયા મૂકીને અને બારા જાય, બારા નીકળે અને આ જે આવડી અપ્સરા હોય એ અપ્સરા ત્યાં જાય. એ સમયની અંદર એવું બતાવે, અપ્સરાનું નામ પદ્મની અપ્સરા બતાવે. ત્યાં જઈને સંકલ્પ શક્તિ કરે. હકીકત બે નાના કળામથા બાળકો હોય ને સીધા મોટા થઈ જાય. અને પહેલી વખત મેં સિરિયલમાં જોઈને મેં કીધું આ શીખા જેવું છે, જો નાના છોકરા સીધા મોટા થતા હોય તો તારી જેવું કંઈ કર્યા જેવું જ નથી. એટલે પણ કલ્પનામાં બહુ સારું લાગે. અત્યારની વસ્તુમાં ક્યાં વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવાનું નૃત્ય શીખવાનું એટલું બધું થઈ ગયું છે નહીં, પણ સિરિયલની અંદર પહેલી વાર આ વસ્તુ જોઈએ કે આવું હકીકત થઈ ગયું છે. એટલે આ વાત તો પહેલી વખત મેં સાંભળે ને ઘરે હોત ને કીધું ઘરે મમ્મીને એ લોકોને કે જો આવું બધું સિરિયલમાં આવે. પહેલાં જ મને એમ કીધું એવું કંઈ ન હોય. મેં કીધું હું એવું કંઈ ન હોય, આખા માણસો પ્રગટ થઈ ગયેલા ઇતિહાસમાં સાંભળવા મળે છે, તો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરવામાં ના નથી પડતો કે ભાઈ મોટા મોટા સપ્તર્ષિને પ્રગટ કર્યા હતા, આદિ નારાયણમાં નારદ મુનિને એને પ્રગટ, એમાં કંઈ ખોટું નહીં. નાના બાળકને મોટો કરવામાં ખોટું કે આવું થોડું એ સાચું થઈ જગે ને. એ કે સારું એટલે તું કહેશો કે જોઈને આવ્યો છે સાચું જઈશે ને. પણ હકીકત આપણે કૃષ્ણ ભગવાનની જે આખી લીલા છે ને એમાં સિરિયલની અંદર આ વસ્તુ હકીકત બતાવે છે કે આવી વિદ્યા આવે ખરી અને ઓલા બાળકને મોટા કરી નાખે. એટલે પહેલી વખત તો હું છે ને હું રાજી છે, આવું મળી જાય ને તો આ ધંધો કર્યા જેવો છે. પછી શાંતિથી વિચાર કરતા હતા ને હકીકત આ જેવો સીન આવે ને વિષ્ણુ ભગવાન જેની શેષનાગ ઉપર બેઠા હોય ને એની એ ખુલી જાય કે આ એણે ખોટું કરી નાખ્યું. એટલે પહેલી વખત મને એમ છે, મેં કીધું આ બાળકમાં મોટા કરવામાં ખોટું હું. પણ જેવો એમાં સમય ગયો, હજુ ઓલા ઋષિ મુનિઓ હોય એ આવે, ઋષિ મુનિ આવે એની પત્ની આવે અને જોવે કે મારા બે બાળકો હતા ક્યાં હતા, ઓલા બે બાળકો મોટા હોય. એટલે જે ઓલી પદ્મની અપ્સરા આવે ને એમ કે જો તમારે ઉપાધિ કરવાની જરૂર જ નહીં, જે નાના બાળકો હતા ને સુધા મોટા થઈ ગયા, તમારે જે કંઈ કામ કરો જો તો એ બધી વસ્તુ તમને ડાયરેક્ટ આ લોકો કરીને દે, મેં તમારું સારું કામ કર્યું. અને એ સમયની અંદર સદાનંદ ઋષિને એટલો ગુસ્સો આવી જાય ને એમ કે તને ખબર નથી પડતી કુદરતની કળા કોઈ દી છેડછાડ ન કરે, જે સમય હાલે છે ને એને હાલવા દેવે. એ કે આ વસ્તુ તું અત્યારે નહીં સમજી કે હું તને સમજાવી નથી માગતો ને મારું કામ નથી. હું સંકલ્પ શક્તિથી તને શ્રાપ આપું છું કે તું છે ને તારી જે બધી વિદ્યા છે ને વિદ્યા ભૂલી જાય. અને જે રાક્ષસ છે ને આ રાક્ષસી જેવી પ્રવૃત્તિ તરીકે, હવે ભલે તું સ્વર્ગની અત્યારે અપ્સરા રહે, હકીકત તું રાક્ષસ કુળની અંદર જન્મ લે, બધી વિદ્યા તને ભૂલાઈ જાય. એટલે જે મેડમ હોય ને શ્રાપ મળે ને સીધે ત્યાં પૂગી જાય. એટલે આ વસ્તુ છે ને એટલે ત્યારે ઘડીક 2 સેકન્ડ પર મને એમ લાગ્યું કે આમાં ખોટું શું હતું, કઈ વસ્તુ એવી હતી ખોટી હતી. તો ઘર આવીને જે પ્રભુ હતા એને વાત કરી કે આમાં કઈ વસ્તુ ખોટી હતી. એ કે જો શરૂઆતમાં વાત કરે ને તો જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થયો હોય ને એ જે પરમાત્મા જે સિસ્ટમ બનાવી છે, વિચાર કરો, જો પરમાત્મા ધારે તો ડાયરેક્ટ એવું કરી શકે એમ હતા કે ભાઈ બાળકનો સીધો જન્મ થઈને જ મોટો થાય. કે આપણે કેટલા એવા પશુ પંક્ષીનું એવું જોવા મળે છે કે કોઈ એવું બાળક હોય કે જેમ કે ગાય હોય ને વાછરડું હોય એનો જન્મ થાય ને અમુક ટકા 2-3 ડગલા ભરે ને સીધું હાલતા શીખી જાય. કે અમુક કુદરતી રીતેની અંદર કલા જન્મથી જ આવે કે ભાઈ માછલું હોય જન્મ થતાં તે સીધું તરતા શીખી જાય. અમુક કારીગરીની અંદર પહેલેથી છે. મનુષ્યનું જ શરીર જુઓ, મનુષ્યના બાળકનો જન્મ થાય ને એને ન ખાતા આવડે, ન પીતા આવડે, ન કોરું ભીનું કરતા આવડે, ન બોલતા આવડે, ન હાલતા આવડે, એ ઊંધું થઈ ગયું ને ચતું થતા નથી આવડતું. તો મનુષ્યનું શરીર એટલું પરફેક્ટ છે તો હોતે ને એવું કેમ કે જન્મ થતા જ પરમાત્મા એકની અંદર એટલી બક્ષિસ ન આપી. પરમાત્મા કંઈક તો વિચાર્યું છે ને. તમારી વાત બધી સાચી, વિચાર્યું પણ એ શું વિચાર્યું હોય એવું તો શું છે કે જે બાળપણ ફરજિયાત છે, બાળપણ વ્યક્તિના જીવનમાં આવવું જોઈએ. એ કે જો સૌથી પહેલી વસ્તુ, ગમે ત્યારે કોઈ પણ આત્મા છે ને એ જ્યારે વૃદ્ધત્વની અંદર અથવા કોઈ યુદ્ધની અંદર જ્યારે મૃત્યુ પામે ને ત્યારે એ જેવો આત્મા મૃત્યુ પામે ને બીજું શરીર લે ત્યારે બીજું શરીર લે ને એનો બાળપણનો જે શરૂઆતનો સમય હોય છે 6 મહિના, વરહથી 2 વર્ષનો સમય,
એનો પહેલો બાળકને ફાયદો એ થાય છે કે આગળના શરીરની અંદર એના જેટલા આડાવાળા કર્મ કરેલા છે, સારા કે નબળા, એના જે જન્મજાત સંસ્કારો છે ને, જેવું એક શરીર ફેરવે ને એ ઘણા ખરા જન્મજાત સંસ્કારો એ કપાઈ જાય. કારણ કે આપણે પહેલેથી કહીએ છીએ કે બાળકનું જે શરીર હોય ને આ એક પરમાત્માનું રૂપ કહેવાય. પરમાત્માનું રૂપનો મતલબ જ એ થાય કે પરમાત્માના જેટલા વિચારો શુદ્ધ હોય ને એટલા આ વિચારો શુદ્ધ આ નાના બાળકના કહેવાય. કે જો કોઈ એક એવો પથ્થર છે અને સતત કાદવમાં રેખ્યા રાખો ને, કે નૈનામાંના દિવાલ છે કે કોઈ પણ ઘોડો છે કે કોઈ વસ્તુ છે, એમને એની જગ્યાએ પડી રહે ને તો એની અંદર ધૂળ જામતી એટલો ઢગલો થઈ જાય, કેવું થઈ જાય કે ધૂળ ધીમે ધીમે માટી થઈ જાય, માટીમાંથી પથ્થર થઈ જાય, છેલ્લે એટલો કઠણ પથ્થર થઈ જાય. અને સમયના આધારે એવું થાય કે એની માથે પરત થતા માથે હસોડા ડુંગરા બની જાય. એની અંદરથી જો હીરો કાઢવો હોય ને બહુ અઘરી વસ્તુ કહેવાય. એટલે સમયના આધારે આત્મા ઉપર આપણે નથી કહેતા ખંજવારી મારવી પડે, એ પ્રકારનું થાય છે. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય અને જે શરૂઆત 6 મહિના, વરસ, 2 વર્ષનો સમય હોય ને, એક પ્રકારની પરમાત્માની હંજવારી જ ગણો. એ શરીરની અંદર આત્મા રહેવો જોઈએ, એનાથી જે એનું મન છે એ ઘણા ખરા હદ સુધી પરમાત્મા ઢાળું પડે છે. એટલે જ આપણે મનુષ્ય શરીરને એટલો સારો કહી છે. બીજી વસ્તુ એ કે જ્યારે એ નાનકડું બાળક છે એને 2-3 વ્યક્તિનો સપોર્ટ લેવો પડે, કે માતા સ્વરૂપે, પિતા સ્વરૂપે, કોઈ પણ વ્યક્તિનો સપોર્ટ લીધેલો છે ને એટલે એના ખાતામાં એટલા કર્મ લખાઈ ગયેલા છે કે ભાઈ આટલા વ્યક્તિનો. આપણે નથી કહેતા પિતૃ ઋણ, માતૃ ઋણ, આ બધા ઋણ આવ્યા ક્યાંથી? આ ઋણ ત્યાંથી જ આવ્યા કે જ્યારે નાના બાળકનો જન્મ થયો ત્યારે માતા કે પિતા તરીકે એની ઉપર એટલો ઋણ થઈ ગયો કે એના 2-5 વર્ષનો મોટો થયો. અત્યારના સમયમાં જો કે વધી ગયું કે જે ભણતરનો ખર્ચો, જે મોટા થવાનો ખર્ચો, એટલા સુધીના બધા ખર્ચાની વસ્તુ આવી ગઈ કે માતા પિતાનું આખું જીવન ન્યોછાવર કરી દે ત્યારે વાહે એક સંતાનનું એ સારું કરી શકે. એટલા જે ઋણ છે ને આમાંથી આત્મા બહાર નીકળે. એટલે ઋણ હારે જ્યારે વ્યક્તિ બહાર નીકળે ને ત્યારે એવું થાય કે મોટા થયા પછી એને કોઈ વ્યક્તિ સમજાવે, ગુરુ મહારાજ તરીકે કોઈ પણ ધર્મ સંપ્રદાયની અંદર કોઈ પણ વ્યક્તિને સમજાવે ને કે ભાઈ માતા પિતાને પહેલાં ભગવાન માનો, તો વ્યક્તિ સમજી ગઈ કે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે આપણે એટલી સેવા કરી તો આપણે એની સેવા કરાય. આ જ્યારે સમજણ વ્યક્તિની અંદર ત્યારે આવી કે જ્યારે કોઈ એક વ્યક્તિ તો કોઈની સેવા કરવો જોઈએ. ધારો કે મૃત્યુલોકની અંદર થયું કે ક્યારે બધા જે બાળકો સીધા પ્રગટ થઈને મોટા થઈને જવા મળ્યા, તો આ સંતાન તો મૃત્યુલોક કેવું થાય કે નિસ્વાર્થ ભાવે કોઈ કોઈની સેવા જ નહીં કરે, કે વ્યક્તિની અંદર ખાલી વૃદ્ધત્વ ન આવે, તો તેને વ્યક્તિ નક્કી કરે કે આપણે કોઈની જરૂર નથી, તો મનુષ્ય મેજની એમને સાફ થઈ જાય. એટલે પ્રકૃતિનો કર્મ હાચવા માટે જેવી રીતે વૃદ્ધત્વ જરૂર છે, શરીર કામ ન કરે, એવી રીતે બાળપણ હોતે જરૂરી છે. કોઈ પણ આત્મા પાસેથી એનું બાળપણ છીનવી લેવું એની યારે અન્યાય થયેલો કહેવાય. કે બાળપણના આધારે એને પરમાત્માની નિકટ રહેવાનો સમય મળ્યો હતો. માતાના રૂપમાં એ પરમાત્માનું રૂપ જ કહેવાય કે કોઈ પણ સ્વાર્થ વગેરેની સેવા ચાકરી કરી રાખે છે. એ કર્મનું જે આખું બેડું છે એ ભોગવે છે. કે કોઈ સમયની અંદર એવું કહેવાય છે કે ધારો કે કોઈ મજદૂર છે એણે આખી જિંદગી મહેનત મજદૂરી કરી અને એને એના પૂરતું એનું ફળ ન મળ્યું, પણ એનું નાના બાળક સ્વરૂપમાં આવ્યો, તેના બધા કર્મનું ફળ એવું વ્યવસ્થિત રીતે મળી ગયું કે એને કાંઈ વસ્તુ કર્યા વગર બધી સુખ સુવિધા મળી ગઈ. તો કર્મના ફળના જે લેખા જોખા છે એ કુદરતે બહુ વ્યવસ્થિત કરીને રાખેલા છે. એટલે જ ક્યારેક એવો જોવા મળે છે કે ક્યાંક રસ્તા વચ્ચે કોઈ ભિખારીનું બાળક હોય તો એને કોઈ વસ્તુ નથી જોવા મળતી, ક્યારેક કોઈ રાજકુમારનું બાળક હોય એને બધી વસ્તુ જોવા મળે છે. આ જે કર્મના ફળ છે ને કુદરત વ્યવસ્થિત સેટિંગ કરે છે, એટલે આને કોઈ દિવસ ક્યારેય હળી ન કરે. એટલે જ એવું કહે છે કે આને ત્યારે જ હળી કરવાના આવે જ્યારે ઉપરથી પરલોકમાંથી કોઈ વ્યક્તિ એમ કહે કે આ કરો અને આનું જે ફળ થાય ને એ હોતે ભોગવવામાં અમે તમારી ભેગા આવીશું, તો જ આ ધંધો કરે. એટલે એની વસ્તુ જે પદ્મની અપ્સરા ને એને શીખવાડે કે તને વિદ્યા મળી હતી પણ વિદ્યાનો ઉપયોગ આ રીતે નહોતો કરવો, એટલે આ તે ખોટું કર્યું, એટલે એના લીધે જે શ્રાપ છે ને એ તો લાગી જ જાય. એની સિવાય જે બધી વિદ્યા છે ને બધી તું વિદ્યા ભૂલી જાય. આ જ અપ્સરા એના પછીના શરીરની અંદર જે આપણે કહેવાય ને ભાનામતી, આ જ નારી થાય કે જે પ્રદુમન હોય એ જ ને બાળકના સ્વરૂપમાં નાનકડું બાળક થઈને આવે. એટલે એ સમયની અંદર એવું બતાવે કે જે કૃષ્ણ ભગવાન એને બધી વાતનો ખ્યાલ હોય. એટલે જે રૂક્ષ્મણી કહે કે તમારી વાત તો સાચી છે પણ ભાનામતીને બધું ભૂલાઈ ગયું છે. એની સિવાય તમે જ ત્યારે ના પડી દે કે શક્તિનો ઉપયોગ નહીં કરવાનો, તો પહેલાં તેને શીખવાડે કોણ, યાદ કોણ કરે, શક્તિનો ઉપયોગ કેમ કરવો. એ કે તમારે કરવાની જરૂર નથી, એનું બધું અમે સેટિંગ કરી નાખ્યું છે. કે કઈ રીતે? એ કે આગળ જ જોઈ વ્યક્તિ આવી જાય તો હકીકત સંકલ્પ કરે ને તો નારદ મુનિ આવે, નારાયણ કરતાં કરતાં નારદ મુનિ આવીને એમ કહે કે તમને ખબર જ છે ને તમારે શું કરવાનું છે? એટલે ક્યાં પ્રભુ અમને ખબર જ છે. ત્યાંથી અદૃશ્ય થઈને ને જે અમે પદ્મની હોય ને એની પાસે જાય અને ત્યાં જઈને એને એમ કે આમ જો આગળના શરીરની અંદર તારી પાસે એટલું મોટું શક્તિ હતું, તો એક અપ્સરા હતી, તારી પાસે એટલી વિદ્યા હતી અને હું મારી સંકલ્પ શક્તિથી બધી વિદ્યા તને પાછી યાદ કરાવું છું. એટલે આ બધું ઓલા જોવા જાય તો ઓલા કર્મના ફળ છે. હનુમાનના રૂપમાં ત્યારે હોતે ને એવું થયું બાળપણની અંદર હનુમાન પાસે બધી વિદ્યા હોય પણ બધી વિસ્મૃતિ થઈ હોય, ત્યારે સમયના આધારે કોઈ એક વ્યક્તિ એવો હોતે ને જેની શક્તિ યાદ કરાવી હતી. એ સેમ ટુ સેમ નારદ મુનિના સ્વરૂપમાં કૃષ્ણ અવતાર માન્ય વસ્તુ પાછા કર્મના ફળના ચોપડે ચોખા કરે કે ભાઈ જો આ રીતે અમે તમને યાદ કરાવીએ છીએ અને આખી શક્તિની અંદર જાગ્રત થઈ જાય. પણ એ સમયની અંદર એવું થાય. હવે આ વાતનો ખ્યાલ એ સમયની અંદર જે આપણે કહેવાય છે ને કે ભાઈ પ્રદુમન હોય એની જે પત્ની બતાવે એને આ વાતનો ખ્યાલ આવે એટલે એ તો બહુ રાજી થઈ જાય.
એ કે તો હું મારા જે હસબન્ડ છે પ્રદ્યુમન એ આટલા યુગોથી હજી પ્રતીક્ષા કરી હતી, હવે તો નાનકડું બાળક છે એ આગળ ક્ષણ જ ભંગેરમાં સીધા યુવાન થઈ જાય. એ કે યુવાન થવા માટે 2-3 વસ્તુ જોઈએ. સૌથી પહેલાં તો જે પરમાત્મા પરબ્રહ્મ છે ને એની પરમિશન જોઈએ. એની પરમિશન એટલે જ હોય કે જે આપણે ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે ભાઈ મોક્ષની પરાકાષ્ઠા એ છે, એ ગમે એમ કહી જાય ને ભાઈ આનું આમ કરી નાખો એટલે કરી નાખો નહીં. કારણ કે ગમે ત્યારે ફળના જે લેખાજોખા છે ને એ લેખાજોખાનો હિસાબ રાખવાવાળા વ્યક્તિ હોય ત્યાં નોકરી કરતા હોય, એમ એ નહીં જવું છે, એને કંઈ નીતિ નિયમો આડા નથી આવતા. એટલે કે સૌથી પહેલાં તો વિષ્ણુ ભગવાનની પરમિશન જોઈએ. એટલે એ જ આપણા રૂપમાં કહેવા જાય તો કૃષ્ણ ભગવાનની પરમિશન, અને કૃષ્ણ ભગવાનને છૂટ દઈ દીધી છે કે ભાઈ શક્તિનો ઉપયોગ પ્રદ્યુમન માટે કરો ને એક જ વખત કરજો. એક વખત તમે કરશો એટલે તમારા શ્રાપમાંથી મુક્તિ મળી જાય અને સીધા પરલોકગામી બની જાઓ, એનું તમને ફળ. અને વિચાર કરો પ્રભુના કામમાં આવવાનું એટલું મોટું ફળ, ન કરી સમયની અંદર સ્વર્ગની અપ્સરા હતી પાછી અપ્સરા બને, પરલોકગામી ન થાય. આ ખાલી એટલું સારું કર્મનું એને ફળ જ મળી ગયું કે આખી પરલોકગામી થઈ જાય અપ્સરા અહીંયાથી. એટલે પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ કે અત્યારના સમયમાં ને સતયુગના સમયની અંદર બહુ મોટો ફરક છે. ત્યારે કેવું હતું, સંકલ્પ શક્તિ કરે એટલે બધી વસ્તુ થઈ જતી. એની સિવાય પોતાનું શરીર એટલું પ્રખર હતું જ્ઞાની કે શરીર સહન કરી શકતું. કે અત્યારના સમયની અંદર એ નથી, એટલે 7 દિવસનો સમય જ હોય. એ જે આખી જે કેમિકલની જે પ્રોસેસ કરવી પડે એ આખી પ્રોસેસ કરીએ અને છેલ્લે પ્રદ્યુમન મોટો થઈ જાય પણ 7 દિવસનો સમય થાય. એટલે જેને જે પત્ની હોય, જે પ્રદ્યુમનની પત્ની હોય, જે સ્વર્ગની અંદર હોય, એ એમ કે તો વાંધો નહીં, ખાઈમાં ભેગા ખાઈમાં. અને ત્યાંથી જે ઓલી નારી હોય એ પહેલાં તો એમ નક્કી કરે કે જો તો મારી પાસે બધી માયાવી વિદ્યા છે ને આગળની બધી માયાવી વિદ્યાનું હોતે જ્ઞાન થઈ ગયું હોય, એ કે તો પ્રદ્યુમનને મોટી કરવાની જ ક્યાં જરૂર છે, મને અત્યારે જ બાળકના રૂપમાં જન્મ તરીકે મળ્યો છે, અત્યારે જ હમણાં સંતાન તરીકે મળ્યો, હું કઈ રીતે એને મૂકી દઉં. જો આગળ મોટો કરી દે તો યુદ્ધ કરી દે, યુદ્ધ કરીને એને વધ કરી નાખશે, તો પાછો કૃષ્ણ ભગવાનનો છોકરો પાછો ન્યા વયો જાય દ્વારકાની અંદર. તો મારે અત્યારે નાના બાળક સ્વરૂપે એને રાખવો છે, રમાડવો છે, તો રમાડવાનું જે મારી ઈચ્છા છે ને ઈચ્છા વહી જાય. અને પછી એને લાઇટ થઈ જાય. આગળના શરીરની અંદર જે ઓલા છોકરાઓને મોટા કર્યા ત્યારે એની માતાની હાલત શું થઈ છે કે નાના બાળક હોય ને ભલે સવારથી સાંજ સુધી ગમે એટલી માથા પૂછી કરે, પણ જ્યારે ખાલી એક વખત મોટ દાંત કાઢે ને ત્યારે એને એમ થાય કે આખા દિવસનો જે 24 કલાકનો થાક છે ને થાક ઉતરી જાય. એ કે આજે સુખ હશે ને સુખથી ઓલી જે નારી હતી ને વંચિત રહી ગઈ. એ કે એ જ વસ્તુ અત્યારે મારી હારે થાય છે. પણ તો તેમ થયું 1 દિવસ જાય, 2 દિવસ જાય, આમે ઓલા જે ઋષિ મુનિઓ ને અલગ અલગ યજ્ઞમાંથી નોખી નોખી માયાવી શક્તિ ઉત્પન્ન કરીને ઓલા લોકો વાહ મોકલે ને સામે ઓલી હોતે માયાવી હોય અને એ હોતે સીધો ડાયરેક્ટ વિષ્ણુ લોકના શક્તિ હેરે હોય. એટલે એને કંઈ નડે નહીં, પણ શક્તિથી વારાફરતી એક કરીને જે માયાને એને નિષ્ફળ કરવાનું ચાલુ કરે. 1 દિવસ જાય, 2 દિવસ જાય, પછી જે કૃષ્ણ ભગવાન હોય ને પાછા નારદ મુનિને બોલાવે કે આને કે એની શક્તિ એક હદ સુધી કામ કરશે. એક સમય એવો હોતે ને હશે જ્યારે શક્તિ ભલે બે પાસે ગમે એટલી હારી હોય, પણ આનું જે મન છે ને આ માણસનું મન છે અને સામે ઓલો રાક્ષસોના ગુરુ છે, ગમે ત્યારે ગમે એવો કપટ કરી શકે. કોઈ વ્યક્તિ હોય ને માયાવી અલગ વસ્તુ છે ને કપટ અલગ વસ્તુ છે. કપટ સામે એ વ્યક્તિ ન જીતી શકે, એ ગમે ત્યારે એને વધેરી નાખશે. એટલે કે એને એમ કે તારે આની સિવાય કોઈ છૂટકો જ નથી, એને મોટો કરવો જ પડશે. ત્યાં જઈને ઓલા લોકો વાત કરે અને તો હોતે જે ઓલી નારી હોય સ્વીકાર ન કરે. પછી એવું કહેવાય છે કે સામે વિષ્ણુ ભગવાનની મૂર્તિ સામે બેઠા હોય અને ધર્મ સંકટની અંદર ફસાયેલા કે મોટા કરવા કે ન કરો, મોટા કરવા કે ન કરો. ત્યારે હકીકત કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં એને સામું પ્રગટ થઈ જાય અને પ્રગટ થઈને કહે કે મારી તરફથી આદેશ છે, તું આ કર, આ જ અત્યારે તારા જીવનનો ઉદ્દેશ્ય છે અને આની માટે જ હું અહીંયા આવ્યો છું. અને પછીથી નારીઓ નક્કી કરે કે સારું હાલો કરીએ. અને પછીથી જે નારી હોય એ નક્કી કરે કે ભાઈ જે પ્રદ્યુમન છે મોટો કરવાનું નક્કી છે, એટલે જગ્યા હોય ત્યાં લઈ જાય અને અલગ અલગ એની માટે જે કંઈ કેમિકલની જરૂર પડી. શાસ્ત્રપુરાણની અંદર નોખો બતાવે છે કે હાથ નોખી નદીઓના પાણી જોઈને એની સિવાય યજ્ઞદેવ માટે એની જરૂર પડે, યક્ષદેવ જરૂર પડે, નાગદેવની જરૂર પડે, એની નોખી વસ્તુ જોઈને પણ સરવાળે બધી વસ્તુ ભેગી કરીને અને એને ધીમે ધીમે મોટું કરવાનું ચાલુ કરે. તો 7 દિવસની જે વિધિ બતાવે એ સમયમાં એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન ખુદ ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાય અને બ્રહ્માદેવ હોય ને એને આરાધના કરે. એટલે બ્રહ્માદેવ જ્યારે પ્રસન્ન થઈને એમ કહે ને કે બોલો ને પ્રભુ શું ઈચ્છા છે, એટલે જે કૃષ્ણ ભગવાન એમ કે થાય એવું કે ઓલા લોકો પોતાની માયાવી વિદ્યાથી બાળકને તો મોટું કરી દે, પણ એનું જે મન છે ને 6 મહિનાના બાળક જેવું છે, એનું જે શરીર છે ને આ જ મોટું થાય. એ કે તો સમયની ગતિની હારે એને જ્ઞાન દેવાનું કર્મ એક જ આત્મા આ સમયની અંદર કરી ગઈ. નીચે બ્રહ્મદેવ તમે સમયના બંધનથી બહાર છો, તમારી માટે તમે ધારો ને તો તમે 7 દિવસના સમયને આખા 17 વર્ષ જેવડા કરી શકો કે એટલા સમયની અંદર તમે રહી શકો ને તમે 17 વર્ષના સમયને 7 સેકન્ડ જેવું કરી શકો. તો જેમ એનું શરીર મોટું થાય ને એવી રીતે તમે એની ભેગા રહેજો અને એક માર્ગદર્શન જેમ એ મોટો થઈ જાય ને એમ એની ઉંમર પ્રમાણે એક સલાહ સૂચન દેતા જાજો. એટલે એનાથી એવું ન થાય કે એનું શરીર યુવાન અવસ્થા થાય ને એની અંદર સમજણ કંઈ ન આવે. જે રીતે યુવાન અવસ્થાના વ્યક્તિ પાસે જેટલી સમજણ હોય ને એટલી સમજણ એની પાસે હોવી જોઈએ. હવે આટલી જે વસ્તુ ભેગું છે ને દ્વાપર યુગની અંદર શક્ય હતી તો તેને એટલી શક્તિ ભેગી કરવી પડી હતી કે જેમાં ખુદ કૃષ્ણ હોવો જોઈએ અને પરમેશ્વર હોવો જોઈએ, બ્રહ્માજી હોવો જોઈએ. એટલે કળિયુગમાં આશા જ નહીં રાખવાની કે આવું કઈ વસ્તુ થઈ કે નક્કી કરતા હવે આ લોકો એવું કંઈ કરાય નથી. એટલે એ લોકો એની સાઈડથી રસ્તા ઉપર હાલે અને ધીમે ધીમે એક જ દિવસ થતા એવું આવે કે 7 દિવસ પૂરા થાય અને હકીકતી સમયની અંદર જે પ્રદ્યુમન હોય ને
એ યુવાન અવસ્થાની અંદર આવે. જેવો એ સમયની અંદર યુવાન અવસ્થાની અંદર આવે એટલે ઓલા નથી કહેતા કે સૌથી પહેલાં પરલોકની અંદર જેવો ખ્યાલ આવે, સામે કૃષ્ણને ને એ લોકોને ખ્યાલ આવે, રૂક્ષ્મણીને ખ્યાલ આવે કે એટલે રૂક્ષ્મણી સમયની અંદર રાજીના રેડ થઈ જાય કે અરે જો મારો છોકરો 7 દિવસનો સમયની અંદર આવી ગયો તો હવે તો ટૂંક સમયની અંદર દ્વારકાની અંદર આવી જાય. એટલે કૃષ્ણ ભગવાન સતી તેમ કે તારી માટે ખાલી 9 મહિના અંદર પેટમાં બાળક સ્વરૂપે હતું ત્યારથી તને એટલી તાલ આવેલી છે તો વિચાર કરી દેવી રતિની શું હાલત થઈ શકે. જે પ્રદ્યુમનના જે પત્નીની એ લોકો બતાવે તો એ તો એકદમ ફૂલ મોજમાં હોય અને સીધા મૃત્યુલોકની અંદર પ્રગટ થઈને આવે અને પ્રદ્યુમનને એમ કે તમને હું યાદ છું કોણ છો? એટલે કે અમને કોઈને યાદ નથી, અમે ઓળખતા નહીં કે જો હું તમારી પત્ની છું, તમને યાદ ન હોય તો તમને બધું યાદ કરાવું. એટલે સંકલ્પ શક્તિથી આખી બધી નોલેજ આપે અને એમ કે હું જ તમારી પત્ની છું. કે તો હવે કે કાંઈ નહીં મારા ભેગા હાલો પાછા પરલોકની અંદર, પાછા સ્વર્ગલોકની અંદર લઈ જાય. એટલે જે આ નારી હોય ને જે પ્રદ્યુમનની માતા એ નક્કી કરે કે મારો છોકરો આગળ આવ્યા તો ક્યાં વયો ગયો, કારણ કે એવું નક્કી કરેલું જેવો યુવાન અવસ્થા થાય ને એટલે આખી માયા આવી વિદ્યા શીખવાડવાની, અસ્ત્ર શસ્ત્રોનું જ્ઞાન દેવાનું અને પછી ઓલા રાક્ષસ સામે યુદ્ધ કરવાનું, એની કંઈ જડે નહીં. અને સામે જે પ્રદ્યુમન જે પત્ની હોય એ લોકો પરલોકમાં ઓલા નથી કહેતા કે ભાઈ એ લોકો એના રાણી વશમાં હોય ને એ લોકો હોય એટલે થોડોક સમય જાય, 1 દિવસ જાય, 2 દિવસ જાય. તો અમે કૃષ્ણ ભગવાન એમ કે આ ભાઈને હું તૈયાર કરવા માટે તૈયાર કર્યો હતો, એટલે ડાયરેક્ટ નાનેથી મોટો બનાવ્યો હતો એક રાક્ષસનો અંત કરવા માટે. અને આ ભાઈ તો એની પત્ની ભેગા છે એટલે પાછા નારદ મુનિને બોલાવે કે ભાઈ આવો ત્યાં જાઓ એને યાદ કરાવો કે ભાઈ તને કયા કામ હાટું બોલાવ્યો હતો, એ બધું કામ પૂરું કરીને પછી જે કરવું એ કરો. એટલે પાછા નારદ મુનિ ન્યા જાય અને ન્યા જઈને દેવી રીતે એમ કે તમે આના છૂટા કરો ને મૃત્યુલોકમાંનું કામ છે કે રાક્ષસનો અંત કરવાનો છે, એ થઈ જાય પછી જે કરવું એ કરો. અને પ્રદ્યુમનને કહે કે ભાઈ તું મૃત્યુલોકમાં આવે તારા કામ કરવાનું છે. એટલે પ્રદ્યુમન કે જો ભાઈ મને આવી કંઈ ખબર જ નહોતી કે ભાઈ આ રાક્ષસ છે એ મને મારવા માગે છે, મારી માટે તૈયાર થવાનું છે, હાલો તમારે ભેગો. પાછા મૃત્યુલોકમાં આવે, પાછા જે નોખા દેવતાઓ એને વરદાન આપે કે ભાઈ ઓલો રાક્ષસ માયાવી છે, નોખા અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરે ને તો તને કંઈ વાંધો ન આવવો જોઈએ. એટલે એ નોખા વરદાનો ભેગા થાય, બધી માયા ભેગી થાય, અસ્ત્ર શસ્ત્રો બધું કમ્પ્લીટ કરીને પછી નક્કી કરે કે ભાઈ હાલો હવે તમે યુદ્ધ કરવા જઈજો. યુદ્ધ કરવા જવા માટે પાછું લલકાર દેવાનો થાય એટલે સામે વ્યક્તિને લલકારે થાય એવું. આ બધી જે આખી વિધિ હાલતી હોય ને જાલગન મોટું થવાનું ને જે સ્વર્ગમાં જવાનું એ બધું હાલતું હોય ને ત્યારે એ સમયની અંદર જે ઓલા કહેતા હતા ને કે રાક્ષસોના ગુરુ એને તરફથી થાય ને એવી નોખી કેટલી વિદ્યાનો ઉપયોગ કર્યો હોય કે અલગ અલગ રાક્ષસો પ્રગટ કર્યા હોય, એવું થયું, અલગ અલગ રૂપરંગ ફેરવા હોય, અલગ અલગ અસ્ત્રો શસ્ત્રો નાખ્યા હોય. પણ સામે જે ઓલી પ્રદ્યુમનની માતા હોય ને માયાથી બધું બચાવીને નાખ્યું હોય. પછી ધીમે ધીમે એવું થાય કે એક શક્તિ વિફળ થતા બધી શક્તિ વિફળ થાય ને તો તેની છેલ્લો યજ્ઞ કરવા બેઠા હોય. તો થાય એવું, એ જો યજ્ઞ કરવા બેઠા હોય ને તાજી કાળ હોય ને ઓલા રાક્ષસોના ગુરુ હોય ને એની સામે આવીને પ્રગટ થઈ જાય. એટલે ઓલો જે રાક્ષસોના ગુરુ હોય એમ કે ભાઈ તું અહીંયા શું કામ આવ્યો છો? એટલે કાળ કે કાંઈ નહીં તને લેવા આવ્યો છું કે મારું કાંઈ મૃત્યુ એવું નથી કે ભાઈ તને ભલે ખબર પડે કે ન પડે, અમારા હિસાબના ચોકડા ચોખ્ખા હોય. એ કે હું તારું મૃત્યુ એવું છે એટલે ઓલા કે એમ નો મૃત્યુ આવી કે આપણે ઈચ્છા મૃત્યુ જેવા માણસો છે કે આપણે ઈચ્છા ન થાય ને ત્યાં લગન આપણે જલ્દી મૃત્યુ ન આવે કે ભાઈ તું તારી રીતે જ ઈચ્છા કરી, ખાલી સમય આવવા દે કે હું તારી માટે જ આવ્યો છું. એટલે ઓલા કે એવું ન થાય કે હકીકત એવું થાય કે જે સંભરાસુર હોય ને એ ભાઈ તો પોતે મોજમાં એને કાંઈ ખબર ન હોય કે પ્રદ્યુમન મોટો થઈ ગયો છે, એકે વસ્તુની કોઈ માહિતી કાંઈ ન હોય. એટલે પોતે તેઓને એવી ઈચ્છા હોય કે રાજગુરુને મળવા જાય, રાજગુરુને મળવા આવ્યા હોય. જે મળવા આવે ને તો થાય એવો જે રાજગુરુને સામે જોવે ને તો ત્યાં જો લખવા મારેલો ઓલો વ્યક્તિને સામે દેખાય અને વ્યક્તિ સામે દેખાય ને પોતે જે તલવાર હોય તલવાર હાથમાં પકડેલી હોય તો સામે વાળો વ્યક્તિ હોય ને ઇશારો કરે કે ભાઈ પ્રદ્યુમન છે ને એ મોટો થઈ ગયો છે અને એ છોકરો પ્રદ્યુમન હતો ને મારો દીકરો નથી. એટલે આ વાતને જે ખબર હોય ને ઓલા રાક્ષસને પડે. અને રાક્ષસને ખબર પડે ને એટલું એનું મગજ જાય, એટલો એ સમયની અંદર એ તમોગુણની અંદર આવી જાય કે તલવાર કાઢે ન્યા એનું માથું હોય ને માથું કાપી નાખે કે ત્યાં મારી યારે ખોટું બોલ્યું આવું કરે ને જે માથું હોય ને કપાઈને સીધું હવન કુંડ હોય ને એમ જ પડે. એટલે જો ઓલા ઋષિમુનિ હોય ને એમ કે એલા તને કંઈ ખબર છે કે નહીં, સૌથી પહેલાં તો આની જેટલો સારો કોઈ સ્વામી ભક્ત ન કહેવાય, એનું જ માથું કાપી નાખશું. એની સિવાય હું એવું યજ્ઞ કરીને બેઠો તો કે ઓલાને મારી આગું કે ન મારી આગું તને હું વરદાન વાળો કરી દે કે કોઈ તને ન મારી આગે, એની બદલે તે જ તારા મોતને આમંત્રણ દીધું. એ ક્યાં નક્કી કરી દીધું કે મૃત્યુલોકની અંદર કોઈ તને બસાવી શકે એમ જ નથી કે પહેલાં જ મેં તને સલાહ દીધી હતી, નથી કયું કરવું, નથી બીજા કયું કરે છે ને કરવા દેવા, તો તારો કોઈ રસ્તો જ નથી. અને હવે હકીકત મને કાળના રસ્તા બરોબર લાગે છે. આ મૃત્યુલોકની અંદર રાક્ષસોની જે જાતિ છે ને આનું કોઈ સોલ્યુશન દેખાતું નથી. એટલે આયનની અગ્નિકુંડની અંદર બળીને ખાખ થઈ જાઉં છું. પોતે હકીકત સંકલ્પ શક્તિથી અગ્નિનું પ્રાગટ્ય કરીને પોતે નાખે કોઈ શરીર ન્યાયને હવન કરી નાખે અને પછી ત્યાંથી લોકો એવું કહેવાય છે કે એની આગળની યાત્રા ઓલા લોકો એ ચાલુ કરે. પછી જે આ રાક્ષસ હતો એને ખબર પડે કે ભાઈ પ્રદ્યુમન તો મોટો થઈ ગયો, યુદ્ધની લલકાર આવશે. હકીકત જેવા રાજ્ય પાસે પૂગે ને તો હકીકત પ્રદ્યુમન આખા રથારે કમ્પ્લીટ કરીને અને ભાઈ પૂગી ગયા ને યુદ્ધનો જે શંખ હોય શંખ ફૂકે. એટલે એ સમયની અંદર એવું બતાવે કે રાક્ષસના ઘણા ખરા સંતાનો હોય. એમાં જે મેન સંતાનો હોય ને એને એમ કહે કે આપણે આપણા રાજ્યની અંદર વિજય સ્તંભ બનાવો. અને જે બધા વ્યક્તિ છે ને એના મનની અંદર એવી બીક ઘરી ગઈ છે કે કોઈ એવો વ્યક્તિ છે આવીને આપણો અંત કરી નાખશે, એ તો આપણો કાંઈ અંત એ રીતે થઈ ગયો એમ છે નહીં. એટલે વિજય સ્તંભ બનાવો
જાલગની સ્તંભ છે ને તાલગને કોઈ મારી નહીં ગયો ઢંઢેરો પીટી ગયો, પછી સાચું ખોટું પછીની વસ્તુ. એટલે ઓલા લોકો કે વાંધો નહીં એવો વિજય સ્તંભ બનાવે. પછીની જે આગળની જે કથા છે, જે આગળની જે યાત્રા છે એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવાનું. ઓલા લોકો એમ કહે છે ને કે ભાઈ જ્યારે એમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે મનને નામના સ્મરણની અંદર રાખીને અને ગુરુના કાયમાં રહેજો. બોલો સદગુરુદેવની જય.